સિંધમાં સુમરાએ બેન જાહલને રોકી, વિપત વેળાએ જાહલ વાટું મારી જોતી. અરે સામત, આ મારી બેન જાહલ શું લખે છે? વીરા નવઘણ, મારા મંડવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલો. હા, કે માંગી લે બેની જાહલ, મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ. તોય તારા બાપુ દેવળે બોદલના રોલમાંથી હું મુક્ત થાવ એમ નથી. હા, અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું. સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ. આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરજ તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો? નવઘણનું રાજ હાલતું હોય અને સિંધના અમીર સુમરાવાની તાકાત નથી કે સોરઠની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા, એવું તે શું બન્યું કે તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધમાં જવું પડે? દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેની બા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો બેની બા? અરે જાહલબા, દુકાળ ગાળવા તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય બેની બા. જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા
જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ છે આ ગામના જાહલમાં. તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહલમાં, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઉગો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આઈ રાણી રાહ રાખીને વાત કરજો. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ સંધરાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાહલમાં? હા, અરે તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીરપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર અહીં સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે 100 આહીરની દીકરીની ચૂંટણી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ના લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. આ નવઘણના રૂપમાં ભાઈ ઉભો છે હો. નવઘણ કાજે નોતા ખાધા નિત્ય ધરાઈને ધા આશરા કાજે આહીરે પેટના બલિદાન જોતા લટાણે મેનો મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. આજે મારો ભાઈ ઉગો જીવતો હોય અને એને ખબર પડે કે એની બેન જાહલનો કોઈ માર્ગ રોક્યો છે તો એ મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહલમાં, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઉભો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલમાં કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો. અને આવા સમયમાં તમને ભાઈ ઉગો સાંભળે પણ ખરો. પણ જોજો હો જાહલમાં, સિંધનો સુમરો આવીને તમારો પાલો પકડે ઈ પહેલા આવીને તમારી સામે ઉભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઉભો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. વેલો આવજે.
હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહલને થોડી હિંમત આપજો, કારણ કે આ સોઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહલની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુગતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવગણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. નહીં જાહલબા, એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયરાણીના ખોળે અવતાર લીધો છે કે ભર્યા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય, તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. રાહુલ કેળાવેલા પધાર, બેનને આશા મોટી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. સુમરાએ સિંહમાં રોકી. જાહલને સિંહમાં રોકી. સેનાપતિ, મારું 13 ટુકા લશ્કર સાબદુ કરી સિંધના પંથે રવાના કરો. હવે તો સોરઠની ધરતી પર પહેલો પગ બેન જાહલ મૂકશે, પછી જ નવગણ. નહીંતર સિંધની ધરતીમાં સમાઈ જઈશ. અરે સોરઠિયાની ચુંદડી ઉપર બીટ મારનાર ના આ નવગણ રાય રાય જવડા કટકા કરી અને જોગણીઓના ખપ્પર ભરે છે. જય મુરલીધર, જય માં ખોડિયાર. अब बांध भी जाओ जाहल. બેઠો રહેજે સુમરા. આ જાહલને નાગણ ઝાડ, કાં તો તારો દી ખૈરો, કાં તો આહીરથી અજાણ. La vaguía.